વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે બજેટના ચર્ચાની પ્રથમ સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં સમગ્ર દિવસ દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં કયા વિષય ઉપર ચર્ચા થઈ તે અંગે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા માધ્યમોને વધુ માહિતી આપી હતી। નોંધનીય છે કે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ અંદાજપત્ર રજૂ કર્યું હતું, જેના પર ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી છે। આજે બજેટની વિસ્તૃત ચર્ચાનો સેશન પ્રારંભ થયો। તમામ સભ્યો એ જે કરદરની લાગતો છે એના પર ચર્ચા વિચારણા થઈ। બધા સભ્યોના સૂચનો લીધા। એવી જ રીતે જે રેવન્યુ ખર્ચ છે, કઈ રીતે ખર્ચ થાય છે, કયા ટાઇટલમાં કેટલો ખર્ચ થાય છે ને એપ્રોપ્રિએટ છે કે નહીં એ અંગેની ચર્ચા થઈ। સભ્યોના સૂચનો આવ્યા છે, એ સૂચનો લખી લેવામાં આવ્યા છે। ફાઇનલી જ્યારે આ બજેટને એપ્રૂવ કરીશું એ ઘડીએ ઘણા સૂચનોનો અમલ કરવો કે ન કરવો એમાં અમુક અધિકારીઓ ગેરહાજર હોય, એમના જવાબની પણ રાહ જોવાતી હોય, અમુક ગણતરીઓ કરવા માટે સોંપી હોય, એ ગણતરીઓ આવેથી આવનારા દિવસોમાં પુખ્ત ચર્ચા વિચારણા કરી અને કોઈ ચેન્જીસ કરવાના હશે તો કરવામાં આવશે। કેટલા દિવસમાં આ બેઠકનો દોર પૂર્ણ થશે એવું કંઈ અનુમાન? લગભગ 3-4 દિવસ સુધી આ ચર્ચાઓ ચાલતી હોય છે। આજે પ્રથમ દિવસ છે। લગભગ 1લી તારીખે સાંજ સુધીમાં ચર્ચાઓ પૂરી થાય એવો અમારો અંદાજ છે।